આજે આપણે બનાવીશું બટર ચિકન। આ બટર ચિકનને આપણે એકદમ અલગ રીતે અને સ્ટેપ બાય સ્ટેપ બનાવતા શીખીશું। આમ તો આપણી ચેનલ પર બટર ચિકનની રેસીપી પહેલાંથી જ અપલોડ કરેલ છે, પણ આજે આપણે તેના કરતાં અલગ અને વધારે સ્વાદિષ્ટ બટર ચિકન બનાવીશું। મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, કે જે ચેનલ પર તમે વેજ અને નોનવેજ એમ બંને પ્રકારની વાનગીઓ શીખી શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં બટર ચિકનની ગ્રેવી માટેની શાકભાજી જોઈ લઈએ। તો તે માટે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। ડુંગળીઓ પછી 1 ઇંચનો આદુનો ટુકડો લીધો છે। આદુ પછી 2 લીલા મરચાં લીધા છે। લીલા મરચાં પછી 1 મીડિયમ સાઇઝનું ટામેટું લઈશું। ત્યાર પછી 10 થી 15 લસણની કળીઓ લઈશું, અથવા તો એમ કહી શકાય કે અડધા લસણના ગોટાને ફોલીને લઈ લઈશું। અને આ મેં ગ્રેવીને થોડીક જાડી કરવા અને સાથે સાથે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અડધા કપ જેટલી કાચી સિંગ લીધી છે। તમે આની જગ્યાએ 8 થી 10 કાજુ પણ લઈ શકો છો, તેનાથી પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવશે। પણ આજે આપણે આની અંદર કાચી સિંગનો ઉપયોગ કરીશું। હવે અમે બટર ચિકન માટેનો મસાલો લીધો છે। તમને આ મસાલો કરિયાણાની દુકાને સરળતાથી મળી રહેશે। જો તમારી પાસે 500 ગ્રામ ચિકન હોય તો તેના માટેની સામગ્રી તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, મેં આ પેકેટમાંથી અડધા પેકેટનો જ ઉપયોગ કર્યો છે, કેમ કે આપણે 200 ગ્રામ જેટલું જ ચિકન લીધું છે, તો તે માટે આપણે અડધું પેકેટ જ વાપર્યું છે। આ વાનગીની ખાસ વાત એ છે કે આપણે આ જે પેકેટનો મસાલો લીધો છે તેના સિવાય બીજો કોઈ પણ જાતનો મસાલો નાખવાનો જ નથી। હવે એક મિક્સરનો મોટો જગ લેવાનો છે અને આ જગની અંદર બધી ડુંગળીઓ નાખીને બરાબર પીસી લેવાની છે। તમે જોઈ શકો છો કે ડુંગળીઓ સરસ રીતે પીસાઈ ગઈ છે। તો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું। હવે ફરીથી આના આ જગની અંદર આદુ, લસણ અને લીલા મરચાં નાખી દઈશું અને ત્યાર પછી કાચી સિંગ પણ નાખી દઈશું અને સાથે સાથે 3 થી 4 ચમચી જેટલું પાણી પણ ઉમેરી દઈશું। હવે આને બરાબર પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ સરસ રીતે પીસાઈ ગયું છે। તો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું। હવે ફરીથી આના આ જગની અંદર ટામેટાં નાખી દઈશું અને ટામેટાને પણ સરસ રીતે પીસી લેવાના છે। ટામેટાં પણ સરસ રીતે પીસાઈ ગયા છે। તો હવે આ મેં 200 ગ્રામ જેટલું બોનલેસ ચિકન લીધું છે। જો તમારે હાડકાવાળું ચિકન લેવું હોય તો પણ લઈ શકો છો, કેમ કે આપણે આને બાફીને ચિકનને અલગ કરવાનું છે, માટે તમે હાડકાવાળું ચિકન લેશો તો પણ કંઈ વાંધો નહીં આવે। હવે આ ચિકનને એક તપેલીમાં લઈને 3 થી 4 કપ જેટલું પાણી નાખી દેવાનું છે અને ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું પણ નાખવાનું છે। હવે ગેસને ફૂલ ફ્લેમ પર ચાલુ કરીને તપેલીને ગેસ પર મૂકી દેવાની છે। હવે આ ચિકનને બરાબર બાફી લેવાનું છે અને ગેસને મીડિયમ રાખવાનો છે। લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે ચિકનને ચેક કરીશું। ચિકન સરસ રીતે ચડી ગયું છે। તો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું। હવે આ ચિકનને શ્રેડેડ કરી લેવાનું છે, એટલે કે ગુજરાતીમાં કહીએ તો નાના ટુકડાઓમાં કરી લેવાનું છે। ચાલો, બધું જ તૈયાર છે। તો હવે એક કડાઈ લઈશું અને આ કડાઈમાં 1.5 ચમચા જેટલું તેલ નાખી દઈશું। તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી ગરમ મસાલા નાખવાના છે। ગરમ મસાલાઓમાં 1 ચમચી જેટલું જીરું લેવાનું છે। ત્યાર પછી અડધા ઇંચનો તજનો ટુકડો લેવાનો છે। તજ પછી 6 થી 7 કાળા મરી લઈશું। કાળા મરી પછી 3 લવિંગ, 1 નાની ઇલાયચી અને છેલ્લે બાદિયાના ફૂલની અંદરથી 2 ટુકડા લેવાના છે। હવે આ ગરમ મસાલાઓને તેલમાં નાખી દઈશું। મિત્રો, જ્યારે તમે ગરમ મસાલાઓને તેલમાં નાખો ત્યારે તેલ બરાબર ગરમ હોવું જોઈએ, કેમ કે જો તેલ બરાબર ગરમ નહીં હોય તો મસાલા બરાબર ફૂટશે નહીં અને જે મસાલાનો સ્વાદ છે તે તેલમાં નહીં આવે। તો તે માટે તેલ બરાબર ગરમ હોવું જરૂરી છે। આ વાતનું ખાસ ધ્યાન આપજો। મસાલા સરસ રીતે ચડીને ફૂલી ગયા છે। તો હવે આની અંદર ડુંગળીવાળું પેસ્ટ નાખી દઈશું। હવે આ ડુંગળીને બરાબર મેળવીને લાલ થવા સુધી ચડવવાની છે। લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આ ડુંગળી પણ સરસ રીતે લાલ થઈ ગઈ છે। તો હવે આમાં લસણ અને આદુવાળું પેસ્ટ નાખી દઈશું। હવે આ પેસ્ટને ડુંગળી સાથે બરાબર મેળવીને 3 થી 4 મિનિટ સુધી ચડવવાનું છે। લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આમાં પીસેલા ટામેટાં નાખી દેવાના છે અને સાથે સાથે બટર ચિકનનો મસાલો અને 2 ચમચી જેટલી દૂધની ઉપર જે મલાઈ આવે છે તે મલાઈ પણ નાખવાની છે। હવે આને બરાબર મેળવી લઈશું। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા બટર ચિકનનો જોઈએ તેવો કલર નથી આવ્યો।
તો તે માટે આપણે આની અંદર 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને સાથે સાથે અડધી ચમચી જેટલું મીઠું પણ નાખી દઈશું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. મિત્રો તમે અત્યારે મીઠું થોડુંક ઓછું નાખજો અને પાછળથી ટેસ્ટ ચેક કરીને મીઠું ઉમેરી દેજો. મેં કશ્મીરી લાલ મરચું ફક્ત આનો કલર સારો આવે તે માટે નાખ્યું છે, પણ જો તમારે આની જગ્યાએ લાલ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો. હવે આ મસાલાઓને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવવાના છે. લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આમાં બાફેલું ચિકન નાખી દઈશું અને આને બરાબર મેળવી લઈશું. હવે આની અંદર 1 કપ જેટલું પાણી નાખવાનું છે. તમારે આ ગ્રેવી જે પ્રકારની જાડી અથવા તો પાતળી જોઈતી હોય તે પ્રમાણે પાણી નાખવાનું છે. જો તમારે આ ગ્રેવીને વધારે પાતળી કરવી હોય તો પાણી વધારે ઉમેરજો અને જાડી રાખવી હોય તો પાણી ઓછું ઉમેરજો. હવે આની ઉપર કોથમીર નાખી દઈશું અને આને 1 થી 2 મિનિટ સુધી ચડવવાનું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે ગેસને બંધ કરી લેવાનું છે. મિત્રો આમ તો આપણું બટર ચિકન તૈયાર છે, પણ આની ઉપર એક અલગ પ્રકારનો તડકો લગાવીશું તો જ આનો સ્વાદ સેમ ટુ સેમ હોટલ જેવો આવશે. તો તે માટે એક વાટકીને ધીમા ગેસ પર મૂકવાની છે અને તેમાં 2 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે. ઘી થોડું ગરમ થઈ જાય ત્યાર પછી ગેસને બંધ કરી લેવાનું અને આ પ્રકારની કસૂરી મેથીને ઘીમાં નાખીને બટર ચિકનની ઉપર તડકો લગાવવાનો છે, જેથી બટર ચિકનની અંદરથી સરસ ખુશ્બુ આવવા લાગશે. મિત્રો તમારે ઘીને વધારે ગરમ નથી કરવાનું, બસ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી ગેસને તરત જ બંધ કરી લેવાનું અને પછી કસૂરી મેથી નાખીને તરત જ બટર ચિકનની અંદર નાખી દેવાનું. જો તમારી પાસે કસૂરી મેથી ના હોય અને ઘરે સૂકવેલી મેથી હોય તો પણ ચાલી જશે. હવે આને બરાબર મેળવીને આ બટર ચિકનને સર્વ કરીશું. ખરેખર મિત્રો આ બટર ચિકનની ઉપર મેથી અને ઘીનો તડકો લગાવવાથી આ વાનગીના સ્વાદની અંદર 4 ચાંદ લાગી જશે, એટલે કે એકદમ સ્વાદિષ્ટ થઈ જશે. ચાલો હવે તમે પણ તમારા ઘરે આ બટર ચિકન બનાવીને ટેસ્ટ કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ વાનગી કેવી લાગી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં.